વાત્સલ્યતા રહિતતામાં કૃતજ્ઞતા અને કર્તવ્ય પરાયણતા ન જણાતા હોવાના કારણે પ્રકૃતિનો દબાવ એટલે કે અકામ નિર્જરા કરાવે છે અને તે અભાવ, ભાવ અને સ્વભાવથી કૃતજ્ઞતા કે કર્તવ્ય પરાયણતાનો પાઠ ભજવવામાં જ ભવ્યાત્માઓની ભવ્યતા છે. કર્તવ્ય પરાયણતા અને કૃતજ્ઞતા શીખવા માટે જ તથા શીખવવા માટે પણ એનું જે કલા મંદિર છે ને તે આ સંસાર છે. જીવનું નિગોદથી ઉત્થાન થવામાં જ કૃતજ્ઞતા ગુણ અને તેની આવશ્યકતાનો પ્રારંભ થાય છે. કેમ કે એક સિદ્ધ ભગવંતના અનુગ્રહથી જ નિગોદના જીવનું ઉત્થાન થાય છે. એક જીવ જ્યારે સિદ્ધપણું પામે, મોક્ષ ગમન કરે, ત્યારે જ એ અનુગ્રહથી જ નિગોદના એક જીવ બહાર નીકળે છે. એ માટે કૃતજ્ઞતા ગુણના ફલ સ્વરૂપ વાત્સલ્યતાથી પ્રાણી માત્રને કર્તવ્ય પરાયણ થવાનો બોધપાઠ મળે છે. તેથી જીવ માત્રને કર્તવ્ય પરાયણ થવું એ નિતાંત આવશ્યક અને અપરિહાર્ય છે. કર્તવ્ય પરાયણતાનું બીજ છે કૃતજ્ઞતા અને કૃતજ્ઞતાનું પ્રેરક છે વાત્સલ્યતા. આમ વાત્સલ્યતા ભાવ એ જ ભવ્યાત્માઓની ભવ્યતા છે. આપણે 108 પારાની માળા ફેરવી પછી જે મેરું આવે છે ને, પેલું ફૂમતું, એને આંખે લગાડવાનું હોય છે. એ ક્રિયા શું દર્શાવે છે? તે કૃતજ્ઞતા ભાવ દર્શાવે છે. એ કહે છે કે શ્રી પંચ પરમેષ્ઠીના 108 ગુણો પ્રત્યે હું હૃદયથી અહોભાવ પ્રગટ કરું છું. તેઓ થકી જ મેં પુણ્ય રાશિ એકઠી કરી છે. તેથી તેમનો ઉપકાર હું આ રીતે માથે ચડાવું છું. આ કૃતજ્ઞતામાં શેનો શેનો સમાવેશ થયો છે? કૃતજ્ઞતામાં ઉદારતા છે. કૃતજ્ઞતામાં જ પરોપકારિતા પણ છુપાયેલા છે. મૈત્રી આદિ 4 ભાવનામાં તથા 5 મહાવ્રતમાં પણ આ કૃતજ્ઞતા જ તો સમાયેલી છે ને. આપણે કોઈને સહાય કરીએ, હા, એ પછી હું તો નિમિત્ત માત્ર છું, તેણે મને સેવાનો મોકો આપ્યો, એ પદની સાધના કરવાની હોય છે. અને આ જ સાધના બહુ મોટી છે, જેથી અહંકાર ન આવે, નમ્રતા આવે. કોઈ આભાર પ્રદર્શિત કરે ને ત્યારે એવા અહોભાવથી એ આભારનો સ્વીકાર કરવો કે વાહ, ભગવાને મને આ માટે નિમિત્ત બનાવ્યો અને આ માટે મને માધ્યમ બનવા મળ્યું. પણ આ પરોપકાર કરવાનો છે શા માટે? જુઓ, યાચકો હોય ને એ ભિક્ષા માંગતા નથી, પરંતુ દરેક ઘરે ઘરે, શેરીઓમાં, ગલીઓમાં, માર્ગમાં ભટકી ભટકીને ભિક્ષા દ્વારા બોધ પમાડે છે કે હંમેશા દાન કરો, દાન કરતા જ રહો, નહીં આપનારનું ફળ જુઓ. આ હું ભીખ માંગુ છું ને એ માંગવાપણું છે. એ બોધ આપણે સ્વીકારવો જ રહ્યો. ધર્મ એ પરોપકાર અને પરપીડાના પરિહાર રૂપ હોવાથી તત્વથી તો ધર્મનું શરણ સ્વીકારનારે પરોપકારનું જ શરણ સ્વીકાર્યું ગણાય છે. પરોપકાર જ આ જગતમાં તરણોપાય, શરણગમન યોગ્ય અને સૌના જીવનમાં પ્રતિક્ષણ
આદરવા લાયક છે. તમે જેના પ્રત્યે હૃદયથી કૃતજ્ઞ બનો છો તે વસ્તુ પ્રકૃતિ તમને વધારે ને વધારે અધિક અને અધિક આપશે જ. જોજો, માર્ક કરજો. ધેટ્સ નોન એઝ લો ઓફ એટ્રેક્શન. એ વધારે એટલા માટે આપે છે કે તમે એના માટે હવે સુપાત્ર છો. કૃતજ્ઞ વ્યક્તિ નમ્ર હશે, સંતોષી હશે. તેને ક્યારેય કોઈ ફરિયાદ અને કોઈ જ અપેક્ષા નહીં હોય. કૃતજ્ઞ વ્યક્તિ ખુલ્લી હશે, ઉદાર હશે, નરમ તો હશે જ, પણ સાથે આધ્યાત્મિક પણ હશે. આવો આપણી જાતને તપાસીએ. અંદર ખુલ્લાશ છે? નમ્રતા, ઉદારતા, આધ્યાત્મિકતા છે ખરી? જો ન હોય તો આજથી જ પરોપકાર કરવાનું ચાલુ કરીએ. અને એ પણ હું માત્ર નિમિત્ત છું, સહાય લેનાર મારો ઉપકારી છે એવી ભાવના સાથે. હા, પરોપકાર પૂર્વક કરાતી ઋણ મુક્તિ એ જ છે કર્મ મુક્તિ. આજે હું બીજાએ કરેલા ઉપકારોનું સ્મરણ કરીને તેનો ઋણ સ્વીકાર કરું છું અને બીજાઓ ઉપર કરેલા અપકારોને કબૂલું છું, એની ક્ષમા માંગુ છું અને ફરી ફરી નહીં કરવાની ભાવના રાખું છું. મારા ઉપર થયેલા ઉપકારોનું અને મેં બીજા ઉપર કરેલા અપકારોનું ઋણ જ મારા 8 કર્મ છે. તે ભારને ઉતારવા માટે જ હવે ઉપકાર કરવા વડે હું મારાથી થયેલા અપકારોનો બદલો વાળવા ઈચ્છું છું. મારા ઉપર થયેલા ઉપકારોનું ઋણ ઉતારવા માટે પણ બીજા ઉપર થાય એટલા ઉપકાર કરીને તે ઋણને હું ઉતારવા માંગુ છું. પૂર્ણતાની પ્રાપ્તિથી જ હું ઋણ મુક્ત થઈ શકું એમ છું. ઉપકારો અને અપકારો તો ખાબોચિયા છે, તેનો બદલો સાગર સમાન બનીને એક ક્ષણમાં વાળી શકાય એમ છે. તેથી હું સાગર સમાન પૂર્ણ બનવા ઈચ્છું છું. તે માટે આજથી જ હું પૂર્ણનું શરણું લઉં છું, કારણ કે શરણથી જ સઘળું એ ઋણ ઉતરે છે. આમ મુક્તિનો સાચો ઉપાય થયો પરોપકાર. પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. અર્થાત પરને ઉપકાર પુણ્ય માટે થાય છે અને પરને પીડા પાપ બંધન માટે થાય છે. આમ પુણ્યથી સુખ અને પાપથી દુઃખ મળે છે. તેથી સુખાર્થીએ તો પરોપકાર કરવો અને પરપીડાને પૂર્ણપણે પરિહરવી જોઈએ. પરપીડા પરિહાર જો પાપમુક્ત થવાનો ઉપાય છે તો પુણ્યનો ઉપાય તેથી વિરુદ્ધ, અર્થાત પરને ઉપકાર કરવો તે જ હોઈ શકે. ઉપકાર પણ ન કરવો અને પીડા પણ ન કરવી એવી ત્રીજી અવસ્થા ક્યારેય સંભવી શકતી જ નથી. કાં તો પરને પીડા અને કાં તો પરનો ઉપકાર, બે જ અવસ્થા હોય છે. આમ સુખનું મૂળ એવો ધર્મ પરોપકાર સ્વરૂપ બન્યો અને દુઃખનું મૂળ એવો અધર્મ તે પરપીડા સ્વરૂપ થયો. ધર્મ એટલે સુકૃત અને સુકૃત એ પરોપકારનું જ બીજું નામ છે. પરપીડાની ગરહા અને પરોપકારનું અનુમોદન કરવા પૂર્વક પંચ પરમેષ્ઠીનું શરણું લેવું એ જ મુક્તિનો પરમ ઉપાય છે. પંચ પરમેષ્ઠીના સ્મરણમાં
અને ધ્યાનમાં લયલીન થવું તે જ આખીરી મુક્તિનો ઉપાય છે. પ્રભુની આજ્ઞા માનવાની કહી છે, પણ પ્રભુની આજ્ઞા એ ખબર છે કે માત્ર ફક્ત 2 પદમાં જ સમાઈ જાય છે. એક, આશ્રવોને છોડવા, અને બીજું પદ છે સંવરને આદરવા. આશ્રવ ત્યાજ્ય છે, સંવર ઉપાદેય છે. આવી પ્રભુની આજ્ઞા નિશ્ચળ છે, સુપ્રતિષ્ઠિત છે અને જીવલોકને સમસ્ત રીતે હિતકારિણી છે. પરપીડા એ આશ્રવ છે, પરોપકાર એ સંવર છે. માટે જ પ્રભુની આજ્ઞા સર્વ જીવલોકને સુખ કરનારી છે. પરોપકાર એ પરપીડાથી થતા આશ્રવને રોકનાર છે, તેથી સંવર રૂપ છે. પરપીડા પરોપકારથી વિપરીત છે, માટે પરપીડા એ સર્વ સાધકો માટે આશ્રવ બની જાય છે. સર્વ પ્રયત્નથી આશ્રવો તો છોડવા યોગ્ય જ છે, અને સર્વ પ્રયત્નથી આ જીવનમાં સંવર આદરવા યોગ્ય જ છે. પરાપકાર રહિત અને પરોપકાર સહિત પુરુષોને, પરાપકાર રહિત અને પરોપકાર સહિત થવાની બુદ્ધિથી જે નમસ્કાર કરવામાં આવે છે ને, બસ એ જ તો છે ભાવ નમસ્કાર, જે પાપનો પ્રણાશક અને મંગલનો વર્ધક છે. મોક્ષ એ પણ પરોપકાર સ્વરૂપ છે, માટે પવિત્ર છે, અને પવિત્ર એવા ધર્મ આરાધનના જ પરિણામ રૂપ છે. આપણે મોક્ષે જઈશું ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળશે. એ જતાં જતાં પણ છેલ્લે કરેલો, આપણા જીવે કરેલો ક્રિયાત્મક પરોપકાર છે. સંસારમાં મત્સ્ય ગલાગલ ન્યાય ચાલી રહ્યો છે, એમાંથી છૂટવાની બુદ્ધિ અને મોક્ષ એ જીવોને સુખના આલંબન રૂપ છે. તેથી તેને મેળવવાની બુદ્ધિ જ સાચી સમજણ છે, અને આનાથી વિપરીત સમજણ સંસારમાં ભટકાવનારી છે. એ કાયમ યાદ રાખજો અને બુદ્ધિને સુધારજો. પરોપકારને કારણે મોક્ષ ઉપાદેય છે, અને પરપીડાને કારણે સંસાર એ હેય છે, ત્યાજ્ય છે. આવી બુદ્ધિ થવીને બસ એ જ છે સમ્યક જ્ઞાન. આવી શ્રદ્ધા થવી એ જ તો છે સમ્યક દર્શન, અને પછી આચારમાં એવું જ વર્તન થવું તે છે સમ્યક ચારિત્ર. પ્રભુના સ્મરણથી બળ પ્રાપ્ત થાય, નિર્ભયતા મળે, અને વળી નિશ્ચિંતતા પણ પ્રાપ્ત થતી હોય તો કૃતજ્ઞતાપૂર્વક 2 હાથ જોડી પ્રભુને શરણે જવું અને સદાને માટે એઓની આજ્ઞામાં વિશ્રાંતિ લેવા પ્રયત્ન કરવો રહ્યો. આંખ જે શક્તિથી જુએ છે ને, એ શક્તિ જો આંખની નહીં પણ ભગવાનની હોય તો આંખોએ કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને જોતા શીખવું જ જોઈએ. સમ્યક દર્શન એટલે જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ. જીવ માત્ર સ્નેહને તો ઝંખે જ છે. આપણને પણ કોઈ નિસ્વાર્થપણે સ્નેહ આપે ને, ત્યારે આપણી પણ એ ઝંખના પૂરી થાય છે. આપણને કશુંક બહુ ગમે છે કે એણે મને કોઈ પણ કારણ વગર, કોઈ પણ સ્વાર્થ વગર કેવો સ્નેહ ઢોળ્યો. તેને જો આપણે પૂરો ન પાડીએ, એ સ્નેહને સકળ જીવરાશિ ઉપર જો આપણે ન ઢોળીએ, તો આપણું જીવ્યું ધૂળ સમાન જ છે.
એટલે જ અરિહંતો પણ પરોપકાર ગુણના ભંડાર છે. પરોપકાર કોઈ બીજા જીવોને માટે નહીં, કિંતુ પોતાના જ અંતઃકરણની શુદ્ધિ માટે જ કરવાનો હોય છે. માંગવું તે ભાવ ભ્રમણ અને આપવું તે ભવ નિવારણ. સાપનું દર દેખીને જેમ સર્પની યાદ આવી જાય છે, તેમ ભગવાનનું જિનાલય દેખીને અંતઃસ્થિત ભગવાનની યાદ પણ આવી જાય છે. એ માટે જ જિનાલય ઉપકારક છે. આપણને એમ થાય કે શાળાઓ બંધાવીએ, હોસ્પિટલોનું નિર્માણ કરીએ અને એ રીતે સત્કાર્યો કરીએ, પણ આટલા બધા ગલીએ ગલીએ કેમ જીન મંદિરોનું સર્જન કરીએ છીએ? બસ એનો જ આ જવાબ છે કે ભગવાનનું જિનાલય દેખીને જ આપણને અંદર વળીને અંદર બેઠેલા એ ભગવાનના જ અંશરૂપ આપણો આત્મા યાદ આવે છે. એટલે જિનાલયો તો કેટલા બધા ઉપકારક ગણાય. તમને જોઈને પણ ઉપકાર બીજાને યાદ આવવો જોઈએ. સર્વનું દુઃખ એ પોતાનું જ દુઃખ છે. એ મહામંત્ર છે. એને સિદ્ધ કર્યા સિવાય બીજી કોઈ પણ રીતે સુખના આગ્રહનો અંત થતો નથી. અત્યારે આપણને માત્ર અને માત્ર સુખ મળે એવો આગ્રહ હોય છે, પરંતુ જ્યારે સર્વનું દુઃખ એ મારું જ દુઃખ છે એવા મહામંત્રને આપણે સિદ્ધ કરીશું, પછી આ સુખનો આગ્રહ પણ અંત પામે છે, અંત પામશે. સર્વહિતકારી પ્રવૃત્તિ અસીમ એવી સદ્ભાવનાઓને પ્રેરે છે, જે સર્વહિતકારી પ્રવૃત્તિઓને પછી વેગવાન બનાવે છે. ઈશ્વર આપણને કહે છે, ઈશ્વર પ્રત્યેક જીવને કહે છે કે હે જીવ, ધરતી ખેડવાનું કામ તારું, પણ વરસાદ વરસાવવાનું કામ મારું. તું એકવાર ધરતી ખેડી તો જો, બસ પછી તારું કામ થઈ જશે. અરે ધરતીમાં બીજ વાવવાનું કામ તારું, પણ તે બીજમાં અંકુરને પ્રગટાવીશ હું, કેમ કે એ કામ મારું. તું ખેતરને સાચવજે, હું અન્ન પકવી દઈશ. તું માત્ર ભોજન કરજે, હું એ અન્નને પચાવી દઈશ. જમ્યા પછી રાત્રે સૂવાનું કામ તારું, તારી ગાફેલ દશામાં પણ તને બચાવવાનું કામ મારું. ઓહો હો, આ જીવ ઉપર પ્રભુના, ઈશ્વરના, ભગવાનના કેટલા ઉપકાર છે, અને છતાં જીવ કેટલો બધો કૃતજ્ઞ છે. જેના સહારે એ જન્મે છે, જીવે છે, એના ઉપકારને એ યાદ કરે છે ખરો? દુનિયામાં માત્ર અને માત્ર એક મુસાફરની જેમ રહો. આવ્યા છો તો જવાનું જ છે. જે જીવ મૈત્રી અને કરુણા રાખતો નથી, એને એ સામે મળતા પણ નથી. જીવ એ ઈશ્વરનો જ છૂટો પડેલો અંશ છે. તેના પ્રત્યે ઈશ્વરને અપાર કરુણા છે, એટલે જ એ આપણને, જીવને, આત્માને હર પળે ગુપ્તપણે મદદ કર્યા જ કરે છે. સિદ્ધપણામાં હોઈને પણ એ ગુપ્ત મદદ તો ચાલુ જ છે, અને અરિહંતોનું આર્હંત્ય પણ તેમાં મોટો ભાગ ભજવે છે. તત્વથી મોક્ષ માર્ગ એટલે અન્ય જીવો પ્રત્યે કૃતજ્ઞ ભાવે, પરોપકાર ભાવે વર્તવું તે. જેમાં ગળ પણ ન હોય ને, એ જેમ ગોળ નથી, એમ જેમાં મૈત્રી આદિ
ભાવ તથા પરોપકાર નથી તે ધર્મ નથી. ગુરુ લાઘવ વિજ્ઞાનનું મૂળ પણ મૈત્ર્યાદિનું સંવેદન જ છે. પરસ્પરોપગ્રહો જીવાનામ. આ સૂત્ર સર્વ જીવોને કૃતજ્ઞ ભાવે પરોપકારના વિષય બનાવાય ત્યારે જ તે સાર્થક થાય છે. જ્ઞાન એ કૃતજ્ઞતા અને વિનયમૂલક છે. જેણે પોતાનો દોષ જોયો ને એ બસ પછી એ દોષથી મુક્ત થયો જ સમજવો. જેણે બીજાનો ગુણ યા બીજાથી કરાતા ઉપકાર ભર્યા કાર્યને જોયા અને એની અનુમોદના કરી કે બસ એ ગુણયુક્ત થઈ ગયો જ સમજવાનો, કારણ કે નિસર્ગ એને એ ભેટ આપે છે. ઉપકારીના ઉપકારને ન જોવો એ જ આપણો મોટો દોષ છે. એ દોષ ઉપકારને જોવાથી જ તો ટળી શકે છે. They are handicaps who do not know how to wisely use their hands in human service. આત્મજ્ઞાન રૂપી હીરાનો પરોપકાર એ પ્રકાશ છે. હીરો અને તેનો પ્રકાશ જેમ એક જ છે, તેમ આત્મજ્ઞાન અને મૈત્રી ભાવ એક જ છે. આત્મજ્ઞાન થવાથી સાચો મૈત્રી ભાવ પ્રકાશે છે. પ્રાણાધિકા પ્રીતિર મૈત્રી. સર્વ જીવોને આત્માની જેમ જોવા તે મૈત્રી છે. સર્વ જીવો પ્રત્યે પ્રીતિનો ભાવ રાખવો એ મૈત્રી છે. સર્વ જીવો પ્રત્યે પોતાના પ્રાણથી પણ અધિક પ્રીતિ આપવી તે મૈત્રી છે. આપણને નિગોદમાંથી સૌ પ્રથમ બહાર કાઢનાર સિદ્ધ ભગવંતનો ઉપકાર તો મોક્ષે જવાથી જ વળી શકે. એ એકમાત્ર માર્ગ છે. આપણા મોક્ષે જવાથી એક જીવ નિગોદમાંથી નીકળે ત્યારે જ એ ઉપકારનો સંપૂર્ણ બદલો વળે. એ પહેલા શક્તિ મુજબ પરોપકાર પ્રવૃત્ત રહેવાથી થોડો થોડો એ ઉપકાર વળી શકે. આપણું દાન વગેરે સ્વીકારીને સામો માણસ આપણને ધર્મનો લાભ આપે છે, પુણ્યની પ્રાપ્તિ કરાવે છે તથા કૃતજ્ઞતા ગુણ વિકસાવવામાં સહાયક થાય છે. જેમ આગળ કહ્યું તેમ નદીઓ પોતે ક્યાં પોતાનું પાણી પીવે છે, વૃક્ષો પોતે ફળો કે વાદળાઓ પોતે અનાજ ખાતા નથી, એમ સજ્જનોનું અસ્તિત્વ માત્ર પરોપકાર માટે જ હોય છે. અને આજે તપાસીએ, આપણે સજ્જન છીએ ખરા?